મોટી વાત અને પાંચમો મોટો વિચાર એ તમારા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેની ભક્તિ છે. તમે એમ ન માનતા કે અમે સંત છીએ આ વાત કરીએ છીએ. એઝ આઈ ટેલ યુ, આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી. હું વિજ્ઞાનથી પણ વાત કરીશ અને અધ્યાત્મની વાત કરીશ. તમે બેઠા છો, તમારામાંથી નાસ્તિકમાં નાસ્તિક પાસે જે નાસ્તિકપણાનો પ્રશ્ન હોય ને મારી પાસે લાવજો. હું તમને 15 મિનિટમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમને લોજિકલી સાબિત કરીશ કે વિજ્ઞાને આજે અધ્યાત્મની કેટલી સાબિતી આપી છે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં 50,000થી પણ વધારે રિસર્ચ પેપર્સ, સર્વે પેપર્સ બાય મેન ઓફ સાયન્સ, વૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્તુત થયા છે, જેમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની ભક્તિ, ભગવાનનું કંઈક નામ સ્મરણ, મંદિરે દર્શન, સંત સમાગમ, સત્શાસ્ત્રોનો અભ્યાસ, એવા કોઈક પ્રકારે તમે ભગવાન સાથેનો સંબંધ હશે, તમને ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, મોરલ કેટલો બધો લાભ થાય છે. આપણા સત્શાસ્ત્રોમાં જે વાતો લખી છે ને બધી વિજ્ઞાને સાબિત કરી છે. એટલે કોઈ અત્યારે બોલી શકે એમ નથી કે આ વાત તો ઠીક છે ને આ વાત તો ખોટી છે ને આમાં કોણે જોયું છે ને. એ જે બોલે છે ને એ અજ્ઞાન છે, એને માહિતી નથી અને કાં તો અહમથી બોલે છે. તમને જે વાત અધ્યાત્મની ખોટી લાગતી હોય ને એ તમે મારી પાસે લાવજો. એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાબિત થઈ ગઈ છે એ હું તમને લોજિકલ પ્રૂફ આપીશ. આપણા સત્શાસ્ત્રોમાં ભગવાનનું નામ સ્મરણ, તમે ભગવાન રામમાં માનતા હોય, ભગવાન કૃષ્ણમાં માનતા હોય, ભગવાન મહાવીરમાં માનતા હોય, ભગવાન સ્વામિનારાયણમાં માનતા હોય, જે પણ ભગવાનના સ્વરૂપમાં તમે માનતા હો, બધા એક છે. એનું તમે નિત્ય 10-15 મિનિટ પણ નામ સ્મરણ કરો તો તમને શું લાભ છે તમને ખબર છે? હવે હું તમને સાયન્ટિફિક વાત કરું. જીવંત જીવન જીવવા માટે આ સર્વોચ્ચ વિચાર. હું તમને બધા નામ પણ આપીશ, તમે ગૂગલ પર જઈ શકો છો, એ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ જઈ શકો છો. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અમેરિકામાં, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અમેરિકામાં, એના 2 વૈજ્ઞાનિકો ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર H.G. કોઈંગ, એમણે એક પ્રયોગ કર્યો. પ્રયોગ એવો હતો કે આખા અમેરિકામાંથી 4,000 લોકોને ભેગા કર્યા, હજારના 4 ગ્રુપ કર્યા. પહેલું ગ્રુપ હતું 4 થી 12 વર્ષના બાળકો, બીજું ગ્રુપ હતું 12 થી 22 વર્ષના તરુણો અને યુવાનો, ત્રીજું ગ્રુપ હતું 22 થી 60ના બધી ઉંમરના, જે બૌદ્ધ આપણે જે બેઠા છે 22 થી 60ની ઉંમરના, ચોથું ગ્રુપ હતું 60 to 80, 60 થી 80ના એટલે કે રિટાયર્ડ અને વૃદ્ધ લોકો. આ 4 ગ્રુપ એમણે હજારના બનાવ્યા.